આટલી વાત આવી એટલે બધા જ ઋષિઓ કહેવા લાગ્યા, અરે આ ભાગવત નામનો ગ્રંથ તો અમે પહેલી વાર સાંભળ્યો. આપણે તો ઘણી વાર સાંભળ્યો, પણ ઋષિએ પહેલી વાર સાંભળ્યું. વેન ઇટ વોઝ વેરી ફર્સ્ટ ટાઈમ. એણે એમ કહ્યું કે આ ભાગવત વેદવ્યાસજીએ ક્યારે બનાવ્યું? કસ્મિન યુગે પ્રવૃત્તેયમ સ્થાને વાક્યેન હેતુના. અમને કહો ને. બોલે જ્યારે ત્રીજો દ્વાપર યુગ આવ્યો, સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ, એ પૂરું થાય ને ફરી પાછું સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ. એવા અત્યાર સુધીની અંદર 28 પૂરા થઈ ગયા છે અને આ 28મો કળિયુગ ચાલી રહ્યો છે. એમાં જ્યારે ત્રીજો રાઉન્ડ ચાલતો હતો આ સાયકલનો, ત્યારે સત્યવતી અને પરાશરને ત્યાં ભગવાન વેદવ્યાસ જન્મ્યા. એમણે જોયું કે લોકોની પાસે આટલા બધા શાસ્ત્રો ને આટલા બધા ગ્રંથો હોવા છતાં કોઈ કંઈ વાંચતું નથી. આપણા માટે આ બધું લખ્યું છે વેદવ્યાસજીએ. આપણે વેદો ના વાંચીએ, પુરાણો ના વાંચીએ, ઉપપુરાણો ના વાંચીએ, શ્રુતિ, સ્મૃતિ, શુલ્બ સૂત્ર, ગૃહ્ય સૂત્ર, ધર્મસૂત્ર, બ્રહ્મસૂત્ર, આ બધું આપણે વાંચીએ. કોના માટે બનાવ્યું આ બધું? વેદવ્યાસજીને એમ થયું કે કઈ ખૂટે છે. નારદજી આવ્યા, એમને પ્રેરણા કરી કે તમે આ લખો. અને ફાઇનલી નારદજીએ એમ કહ્યું કે તમે એ જ પરમાત્માનું ધ્યાન કરો. શ્રી વેદવ્યાસજીએ ભગવાનનું ધ્યાન કર્યું, માયા સહિત પરમાત્માના દર્શન કર્યા અને દર્શન કરતા એમણે જે જે જોયું એ બધું જ લખ્યું. અને જે લખ્યું એનું નામ શ્રીમદ ભાગવત. એટલે એ શ્રીમદ ભાગવતને સમાધિ ભાષા એમ કહેવામાં આવે છે.